બોટાદમાં જે ઘટના બની એ ઘટનાએ ગુજરાતભરની અંદર ચર્ચાઓ તો ઘણી બધી જગાવી છે, પરંતુ આજે આખી ઘટના બની એણે ઘણા બધા પ્રશ્નો પણ ઊભા કર્યા છે. આ પ્રશ્નો રાજકીય આગેવાનો પર થઈ રહ્યા છે, પોલીસ ખાતા પર થઈ રહ્યા છે, ગૃહ વિભાગ પર થઈ રહ્યા છે, ગૃહમંત્રી અને કૃષિ મંત્રી પર પણ થઈ રહ્યા છે, સામાન્ય લોકો પર પણ થઈ રહ્યા છે. આ શું પ્રશ્નો છે અને આ ઘટના બાદ આ પ્રશ્નો ઉઠવાનું શું કારણ છે તેના વિશે આજે વિગતે ચર્ચા કરવી છે. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા 3-4 દિવસથી આખું ગુજરાત જાણે છે અને જોવે છે કે બોટાદમાં જે હળદળ ગામ ખાતે ઘટના બની, બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જે ખેડૂતોની સંમેલન થયું, આંદોલન પર ઉતર્યા, ત્યારબાદ આખા આંદોલનને રાજકીય હવે રંગ મળી ચૂક્યો છે. સ્થાનિક ધારાસભ્ય હોય કે અન્ય જે તાલુકા છે, શહેર છે, ત્યાંના નેતાઓ હોય, તેમની પ્રતિક્રિયાઓ આવી રહી છે. પાર્ટીઓ છે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ આ સમગ્ર ઘટનાની પાછળ વાસ્તવિકતા આખી અલગ છે. નિધિ, તારી પાસેથી પહેલા એ સમજવું છે કે જે બોટાદની આખી ઘટના બની છે, ખરેખર એ ઘટના પાછળ જવાબદાર કોણ છે? ભગવતી, એમાં વાત એવી છે કે આ જે કડદા પ્રથા, આપણે આજે આ વિશે વિગતે વાત કરવી છે તો એના શરૂઆતથી આપણે એના વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ કે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં જે કડદા પ્રથા ચાલી રહી હતી તેને લઈને ત્યાં વિરોધનો વંટોળ ઉઠ્યો. પરંતુ સૌથી પહેલો સવાલ, આપણે જે આજે ચર્ચાનો મુખ્ય વિષય છે કે આમાં પ્રશ્નો કેમ ઉઠી રહ્યા છે અને શું પ્રશ્નો ઉઠી રહ્યા છે, એમાં સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે આટલા વર્ષોથી બોટાદના માર્કેટિંગ યાર્ડમાં આ કડદા પ્રથાના નામે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા હતા, છતાં આ પ્રથા કેમ ચાલી રહી હતી અને કેમ કોઈને એ સવાલ ન થયો કે આ ખેડૂતો સાથે ખોટું થઈ રહ્યું છે, ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. સૌથી પહેલો તો પ્રશ્ન એ ઉઠે છે. આટલા વર્ષે કોઈ વ્યક્તિને યાદ આવે છે કે ખેડૂતો સાથે આ દમનકારી નીતિ જે થઈ રહી છે એ ન થવી જોઈએ, અને એને લઈને ખેડૂતો જે છે એ સૌપ્રથમ અવાજ ઉઠાવે છે ને એક વિડીયો વાયરલ થાય છે બોટાદના માર્કેટિંગ યાર્ડમાંથી, અને તે બાદ આ જે કડદા પ્રથાનો જે વિરોધ છે એને લઈને વધુ ચર્ચાઓ ઉઠે છે. ત્યાર પછી આમ આદમી પાર્ટીના આગેવાન નેતા રાજુ કરપડા આ મુદ્દાને વધુ વેગ આપે છે અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા જે ચાલી રહી છે તેને લઈને આંદોલનની જાહેરાત કરે છે. હવે 10મી તારીખે રાજુ કરપડાની આગેવાનીમાં બહોળી સંખ્યામાં ખેડૂતો બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચે છે આંદોલન કરવા માટે. તો અહીંયા બીજો પ્રશ્ન એ ઉઠે છે કે બોટાદના માર્કેટિંગ યાર્ડની અંદર આંદોલન કરવાની પરવાનગી લેવામાં આવી હતી કે કેમ, એ પણ એક અહીંયા પ્રશ્ન છે કે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો જે છે એ એકત્રિત થવાના છે અને આંદોલન કરવાના છે, તો આંદોલન માટે પરવાનગી લેવામાં આવી હતી કે કેમ, અને પરવાનગી આપવામાં આવી હતી કે કેમ, નહોતી મળી તો પછી આંદોલન કેવી રીતે થયું, એ ઘણા બધા પ્રશ્નો ત્યાં ફરીથી ઉઠી રહ્યા છે. એ પછી 10મી તારીખે આખો દિવસ જે ઘટના થઈ એ તો આપણે સૌએ જોઈ, પરંતુ એ બાદ પણ ઘણી ઘટના થઈ ને એણે પણ ઘણા પ્રશ્નો ભગવતી ઉભા કર્યા છે. જેની આ બધી વસ્તુ પરથી એક વસ્તુ તો ક્લિયર થઈ કે જે કડદા પ્રથા હતી એને લઈને ખેડૂતો ઘણા લાંબા સમયથી પીડાતા હતા. આપણે કોઈ પણ પાર્ટીની વાત નથી કરવી, એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ બધા જના શાસનમાં ક્યાંક ખેડૂતો પીસાતો હતો એ તો અહીંયા નક્કી થઈ ગયું. અને આપણી જ ડિબેટમાં ભાજપના પ્રવક્તાએ સ્વીકાર્યું પણ ખરા કે ભાઈ આ જે કડદા પ્રથા હતી એ ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ જ સ્વીકાર્યું કે આ કડદા પ્રથાથી ક્યાંક ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હતું. બીજો સવાલ એ છે કે જે પ્રમાણે તે વાત કરી કે પરવાનગી આપવામાં આવી હતી કે કેમ, તો એક સવાલ અહીંયા એ પણ ઉઠે છે કે સત્તામાં બેસેલી પાર્ટી હોય તેને સામાન્ય રેલી કાઢવી હોય તો તેમને પરવાનગી મળી જાય છે. વિપક્ષ છે, સામાન્ય ખેડૂત છે કે કોઈ પણ વ્યક્તિ હોય, એને જો આવી રીતના વિરોધ દર્શાવવો હોય, પોતાની વાત મૂકવી હોય તો એમને કેમ નથી પરવાનગી મળતી? એટલે અહીંયા એ વસ્તુ થાય છે કે ક્યાંક છે એ અહીંયા ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. જે સત્તામાં બેસેલી પાર્ટી છે તેના કહેવાય છે કે ચિઠ્ઠા ન ખુલી જાય અને વિરોધમાં આખું ગુજરાત ન ઊભું થાય, તે માટે ક્યાંક છે તેમને પરવાનગી નથી આપતી. અને જો સત્તા પક્ષ છે આવી પરવાનગી નહીં આપે તો એનું નુકસાન જનતાને જ થશે, કારણ કે જ્યારે એક જ પાર્ટી છે સતત સત્તામાં રહે તો સૌ કોઈ જાણે છે કે એનું નુકસાન સામાન્ય જનતાને જ નિધિ ભોગવવું પડતું હોય છે. જી ભગવતી, ચોક્કસથી. અને
પ્રશ્ન જે છે એ અહીંયા અટકતા નથી, કારણ કે આખી જે ઘટના બની એને ઘણા બધા પ્રશ્નો ઉભા કર્યા છે. 10 તારીખે રાજુ કરપડાની આગેવાનીમાં આજે આંદોલન થયું, તો એ 10 તારીખ આખો દિવસ ખેડૂતો બોટાદના માર્કેટિંગ યાર્ડમાં જ હતા, આંદોલન કરી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડના જે ચેરમેન છે એમની સાથે પણ વાટાઘાટો થઈ, વાતચીત થઈ. ચેરમેન જે હતા એમણે જે ખેડૂતોની જે માંગણીઓ હતી એને સ્વીકારી, પણ ફરી પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે ખેડૂતોની અને રાજુ કરપડાની એવી માંગણી હતી કે અમારી જે કઈ માંગણીઓ છે એને લેખિતમાં સ્વીકારવામાં આવે, અને જેની ચેરમેન દ્વારા ઇનકાર કરવામાં આવ્યો, અને ત્યારબાદ આંદોલન જે છે એ એમ જ ચાલુ રહ્યું. આંદોલનને ત્યાં પૂર્ણ કરવામાં ન આવ્યું, કારણ કે એમની જે માંગણીઓ હતી લેખિતમાં સ્વીકારે તો જ આંદોલન પૂર્ણ કરવાની વાત હતી. એટલે ફરીથી અહીંયા એ પ્રશ્ન થતો હતો કે શું ખેડૂતોને ફરી છેતરવા હતા કે એક વખત આંદોલન શાંત કરી અને શાંત પાડી દેવા છે, ખેડૂતની માંગણીઓ છે એને મૌખિક સ્વીકારી લેવી છે, ફરી એ કડદા પ્રથાથી, કારણ કે ક્યાંક વેપારીઓને એમાં ફાયદો થતો હોય તેવું લાગી રહ્યું હતું, એટલા માટે ઇનડાયરેક્ટલી તમે જુઓ ને તો આખી કડી છે ને એ સરકાર સાથે સંકળાયેલી છે. ઘણી વખત આપણે જોતા હોય છે કે વેપારીને જે ફાયદો થતો હોય એમાંથી અમુક ટકા અધિકારીઓને આપવામાં આવતા હોય છે. એટલે સવાલ એ જ મહત્વનો હતો કે જો માંગણી નથી સ્વીકારતા તો ઇનડાયરેક્ટલી સરકાર પર શંકા જાય છે કે એના અધિકારીઓ છે એને ફાયદો થતો હોય છે, અને એ ફાયદો હવે નહીં થાય જો એ સ્વીકારી લે તો. જી ચોક્કસ. અને એ પછી હવે 10 તારીખ આખો દિવસ એ લોકો ત્યાં આંદોલન પર હતા. આ બધી વાતચીત થઈ, આનાકાની થઈ, સ્વીકારાય ન સ્વીકારાયું. તો 10 તારીખ આખો દિવસ ત્યાં હતા. રાત્રિ સમયે ખેડૂતો સાથે જ્યારે આમ આદમી પાર્ટીની આગેવાનીમાં થઈ રહ્યું હતું, રાજુ કરપડાની આગેવાનીમાં, તો એ લોકો રામધૂન બોલાવી રહ્યા હતા. પછી ખેડૂતો ત્યાં ગાડલા લઈને સૂઈ ગયા હતા, અને રાત્રે 2 થી 3 વાગ્યાની આસપાસ અચાનક પોલીસ ત્યાં આવે છે, બોટાદ પોલીસ ત્યાં આવે છે, અને રાજુ કરપડા અને અમુક જે ખેડૂત આગેવાનો છે એમની અટકાયત કરે છે. તો અહીંયા પણ એક પ્રશ્ન ઉભો થાય છે કે આખો દિવસ દરમિયાન પોલીસ ક્યાં હતી? પોલીસને રાત્રે 2 વાગે અચાનક કેમ યાદ આવે છે કે બોટાદના યાર્ડમાં આંદોલન થઈ રહ્યું છે અને આંદોલન બંધ કરાવવાનું છે? તો પોલીસને 2 વાગે કેમ યાદ આવે છે? એ પણ એક અહીંયા શંકા ઉપજાવનાર પોલીસની કાર્યવાહી છે. ખેડૂતો જે આંદોલન કરી રહ્યા હતા કે સુઈ રહ્યા હતા, એ સૂતેલા ખેડૂતો પર પોલીસનો લાઠીચાર્જ, અને અચાનક રાત્રે મધ્યરાત્રિએ પોલીસની કાર્યવાહી અનેક શંકા અને અનેક પ્રશ્નો ઉભા કરે છે. ભગવતી, અને નિધિ, આવી જ્યારે ઘટનાઓ બનતી હોય, જ્યારે કોઈ પરવાનગી માંગવામાં આવે છે, ત્યારે તમે નાનો એવો કાર્યક્રમ કરો ને તો પણ પોલીસ પ્રોટેક્શન મળે છે. આપણે જોતા હોય કે જાહેરમાં જે કાર્યક્રમો થતા હોય, અને અહીંયા ખાસ મહત્વની ભૂમિકા આઈબીની હતી કે જે સ્ટેટ લેવલે અને જિલ્લા લેવલે જે આઈબીનું કામ હોય, શું એણે પોલીસ સુધી આ રિપોર્ટ નહોતો પહોંચાડ્યો કે આવું આંદોલન થવાનું છે, અત્યારે આટલા ખેડૂતો ભેગા થયા છે, મહાપંચાયત થવાની છે, અને જો પોલીસ સુધી પહોંચાડ્યો તો પછી આવી અરાજકતા અચાનક કેમ ફેલાઈ ગઈ? અને એ અરાજકતા વખતે પણ આપણે જોયું કે ઘણા પર લાઠીચાર્જ કરવામાં આવ્યા હતા, બેરહમીથી મારવામાં આવ્યા હતા. ચલો સમજી લઈએ કે પોલીસ છે તે આખી ઘટના છે જે અરાજકતા ફેલાય છે એને કાબુ કરવા માટે કરે, પરંતુ ક્યાંક પોલીસની જે કામગીરી હતી તે વધારે પડતી આક્રમકતા સાથે દેખાઈ હતી, ને તેને લઈને પણ અનેક પ્રશ્નો થયા હતા. નિધિ, જી ચોક્કસથી. ને આ તો જે ઘટના હતી એ તો રાત્રિના સમયે જે ઘટના થઈ એમાં લાઠીચાર્જ કે પોલીસની જે દમનકારી નીતિ હતી એ તો ઓછી જોવા મળી હતી. ત્યારબાદ રાજુ કરપડાને સુરેન્દ્રનગર પોલીસે પહોંચાડ્યા, અને ત્યાં પછી રાજુ કરપડાએ અને આમ આદમી પાર્ટીના જે અન્ય આગેવાનો છે એમણે મહાપંચાયતની જાહેરાત કરી. ત્યારથી જે આંદોલન હતું એને વધુ વેગ મળ્યો. ખેડૂતો જે હતા એ વધુ આક્રોશિત થયા, કારણ કે એમના જે આગેવાન હતા, જેમની આગેવાનીમાં આંદોલન થઈ રહ્યું હતું, એમની અટકાયત બાદ ખેડૂતો જે છે એ વધુ આક્રોશિત થઈ ગયા, અને મહાપંચાયતનું આયોજન કરવામાં, જે જાહેરાત કરવામાં આવી આમ આદમી પાર્ટી દ્વારા, તો એ જાહેર જનતાના મીડિયાના માધ્યમથી જે જાહેરાત કરવામાં આવી હતી, ગુજરાતભરમાં એની ચર્ચા હતી કે બોટાદમાં ખેડૂત આંદોલન મહાપંચાયત થવા જઈ રહી છે. ત્યારબાદ બોટાદની પોલીસ જે છે એની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા. આમ આદમી પાર્ટીએ મહાપંચાયતની જાહેરાત કરી દીધી, તો ત્યાં પણ પ્રશ્નો ઉભા થયા કે શું પાર્ટીએ મહાપંચાયતની જાહેરાત કરતા પહેલા કે કર્યા બાદ પોલીસની પરવાનગી લીધી હતી? કારણ કે જ્યારે આપણે પોલીસ અધિક્ષક સાથે, એસપી સાથે, બોટાદ જિલ્લાના જે એસપી છે એમની સાથે વાત કરી, ત્યારે એમણે જણાવ્યું કે અમને પરવાનગી લેવા માટે કોઈ દ્વારા કોઈ સંપર્ક કરવામાં નથી આવ્યો. એટલે એ પણ પ્રશ્ન ઉઠે કે તમે મહાપંચાયતનું આયોજન કરો છો ને એની જાહેરાત કરો છો, તેની પરવાનગી શા માટે લેવામાં નથી આવી રહી? અહીંયા કાયદાના ઉલ્લંઘનનો પ્રશ્ન ઉભો થાય છે કે કોઈ પણ તમારે મહાપંચાયત કે આવું જાહેર સંમેલન કરવું છે તો તમારે પરવાનગી લેવી જરૂરી છે, તો શા માટે તમે કોઈ પરવાનગી ન લીધી? અને ત્યારબાદ પોલીસ જે છે
બોટાદની જે પોલીસ છે એને ખબર હતી કે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં આવું મહાપંચાયત થવા જઈ રહી છે, એટલે પોલીસ જે છે એનો ચુસ્ત બંદોબસ્ત બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે ગોઠવી દેવામાં આવ્યો. પરંતુ આપણે જે રીતે જોયું કે અચાનક આ જે મહાપંચાયત છે એ બોટાદના માર્કેટિંગ યાર્ડમાં નહીં, પરંતુ માર્કેટિંગ યાર્ડથી નજીક જે ગામ હતું હળદળ ગામ, ત્યાં અચાનક આ મહાપંચાયત થાય છે. તો આ અચાનક કઈ રીતે આવું થઈ શકે, કારણ કે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો સુધી કઈ રીતે સંદેશો પહોંચી શકે કે આ જે પંચાયત છે એ બોટાદના માર્કેટિંગ યાર્ડમાં નથી થવાની, પરંતુ એ હળદળ ગામની અંદર થવાની છે. આટલી મોટી સંખ્યામાં ખેડૂતો સુધી આ સંદેશો કઈ રીતે પહોંચી શકે, અને જો ખેડૂતો સુધી આ સંદેશો પહોંચી શકે છે તો પોલીસ ક્યાં સૂતી હતી, એ પ્રશ્ન ઉભો થાય છે. નિધિ, આમ જોઈએ ને તો પોલીસની બંને કાર્યવાહી ઉપર અનેક પ્રશ્નો થયા છે કે જ્યાંથી રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી, ત્યારબાદ આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ છે એ બોટાદ ખાતે પહોંચતા હતા, ત્યારે તેમને જ રસ્તામાંથી જ તેને પકડી લેવામાં આવતા હતા, અટકાયત કરવામાં આવતી હતી. પોલીસને ખબર હતી કે જો તેને પહોંચવા દેવામાં આવશે તો બધું ત્યાં સ્થિતિ છે એ વણસી જશે. અને ત્યારબાદ આપણે દ્રશ્યો જોયા કે જ્યારે હળદળ ગામે છે આખી સભા મહાપંચાયત યોજાય છે એ દરમિયાન અચાનકથી રાજુ કરપડા અને પ્રવીણ રામ આવી જાય છે. અચાનકથી આવી જાય છે તો કેમ પોલીસને ખબર નથી પડતી, એટલે પોલીસની કામગીરી પર ત્યાં પણ સવાલ ઉઠે છે. અને ફરી એ જતા રહે છે, આખી વાતાવરણ છે એ આખું વણસી જાય છે, ત્યારે પણ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ જતા રહે છે, અને જે સામાન્ય લોકો છે જે પથ્થરમારો કરે છે એના પર પોલીસ કાર્યવાહી કરે છે. અને આમ તો પોલીસની કામગીરી ઉપર પણ આપણે સવાલ ઉભા કરતા પહેલા એ પણ સમજવું જોઈએ કે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એને જાળવી રાખવા માટે પોલીસે આખું એક્શન લીધું હોય, પરંતુ એ સવાલ એ છે કે શું પોલીસ છે કોઈના દબાણમાં કાર્યવાહી કરતી હતી, કારણ કે તેની પાસે સ્વતંત્ર હવાલો નથી કે પોલીસ પોતાની રીતે કોઈ પણ એક્શન લઈ શકે. એટલે સવાલ ભારતીય જનતા પાર્ટી પર પણ ઉઠતો હતો કે શું એ આવી રીતના ઓર્ડર આપતા હતા કે તમે આ લોકો પર આવી કાર્યવાહી કરો કે કેમ. અને સૌથી મહત્વની તો એ હતું કે જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, તો આપણે સમજી શકીએ કે પોલીસ ભેદ ન ઓળખી શકે કે કોણ આંદોલનકારી છે કે કોણ આવી અરાજકતા ફેલાવે છે, એટલે સામાન્ય લોકોનો પણ એમાં ભોગ લેવાઈ ગયો. પરંતુ જે પ્રમાણે આખી ઘટના થઈ, જે દ્રશ્યો સામે આવ્યા, લોકો કહી રહ્યા છે કે અમારા ઘરના હતા કે જે નિર્દોષ હતા તેમને પોલીસે પકડીને જેલ ભેગા કરી દીધા, ત્યારે જે ભેદ ઓળખવાની વસ્તુ છે કે પોલીસ પણ ક્યાંક ભેદ નથી ઓળખી શકતી. એટલે પોલીસની જે આ બંને કાર્યવાહી છે તેના પર સવાલ ઉઠે છે. નિધિ, તને શું લાગે છે કે જે પોલીસની કાર્યવાહી છે તેમણે કરી એ એની નીતિ પ્રામાણિકતાને જે પ્રમાણે એને કરવું જોઈએ એ તો કર્યું, પરંતુ જે પોલીસે જે દમનકારી નીતિ આખી અપનાવી છે તેને લઈને તારું શું કહેવું છે? ભગવતી, ગુજરાતની અંદર કે કોઈ પણ જગ્યાએ પોલીસ જે છે ને, પોલીસ ફિલ્મોમાં છે ને કહેવા પૂરતી સિંઘમ ને રાવડી રાઠોડ છે, પરંતુ ખરેખર આપણી જે પોલીસ છે ને એ દબાયેલી ને બંધાયેલી પોલીસ છે. એમની પાસે પોતાનો સ્વતંત્ર હવાલો નથી, અને ઉપરથી જે ઓર્ડર આવતા હોય છે પોલીસે માત્ર એ જ ફોલો કરવાના હોતા હોય છે. ને આપણે મોટા ભાગે જોતા હોઈએ છીએ કે જે જાહેર કાર્યક્રમો હોય છે એમાં બંદોબસ્ત માટે જ પોલીસનો મોટા ભાગે ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આ જે ઘટના બની એમાં પોલીસની શું કામગીરી હતી, પોલીસની જવાબદારી શું હતી કે એક મહાપંચાયત માટે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થવાના છે, અને એ ખેડૂતોને ભેગા નથી થવા દેવાના, અને આ જે પંચાયત ભેગી થાય છે એને પરવાનગી નથી મળેલી, એટલે એને તમારે છૂટા પાડવાના છે ને એકત્રિત નથી થવા દેવાના. હવે પોલીસને એ સવાલ તો આપણે પહેલા જ કર્યો કે પોલીસને કેમ જાણ ન થઈ કે હળદળ ગામમાં આ મહાપંચાયત થવાની છે. હવે પોલીસને ગમે ત્યાંથી જાણ થઈ કે હળદળ ગામમાં મહાપંચાયત યોજાય છે અને પોલીસ અચાનક ત્યાં પહોંચે છે, તો ત્યાં જઈને પોલીસનું કામ શું હતું કે એકત્રિત થયેલા લોકોને છૂટા પાડવા. હવે પોલીસ અચાનક ત્યાં પહોંચે છે, લોકોને છૂટા પાડવા માટે પ્રયત્નો કરે છે, ત્યાં ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે, ત્યાં પથ્થરમારો પણ થાય છે. હવે અમુક અરાજકતાકારીઓ દ્વારા પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે. હવે એ લોકો કોણ હતા, એ ગ્રામજનો હતા કે ખેડૂતો હતા કે આમ આદમી પાર્ટીના આગેવાનો હતા કે ભાજપના આગેવાનો હતા કે અન્ય કોઈ લોકો હતા, એ તો પ્રશ્ન છે ને તપાસનો વિષય છે. પણ આવું જ્યાં થાય છે તો પોલીસ પોતાનું કામ કરી રહી હતી કે એ લોકોને છૂટા પાડવાનું કામ કરી રહી હતી. હવે એ પણ પ્રશ્ન છે કે પોલીસ આમ આદમી પાર્ટીના આગેવાનો ત્યાંથી ભાગી છૂટે છે, પોલીસ એને નથી પકડી શકતી, અને જે લોકો ગામના ત્યાં જે ઘર હતા એની અંદર છુપાયેલા જે
આંદોલનકારીઓ હતા એને પોલીસ પકડે છે, એની સાથે જે લોકો બહાર પણ નથી આવ્યા, પોતાના ઘરની અંદર પોતાનું કામ કરી રહ્યા હતા, એને પણ પોલીસ પકડી જાય છે. હવે પોલીસ એમાં ભેદ નથી પારખી શકતી કે આ સામાન્ય માણસ છે કે આંદોલનકારી છે, આ ઘરના પોતે માલિક છે, પોતાનું કામ કરી રહ્યા હતા કે ત્યાં સંમેલનમાં આવ્યા હતા, એ ભેદ પોલીસ નથી પારખી શકતી ને પોલીસ બધાને એક સાથે અટકાયત કરીને લઈ જાય છે. પોલીસ ત્યાં આક્રમકતા સાથે અમુક જે કામ કરે છે કે કારણ વગરની તોડફોડ કરે છે, એ પોલીસની કામગીરી પર શંકા ઉપજાવે જ છે. અને આમ આદમી પાર્ટીના આગેવાનો ત્યાંથી નાસી છૂટે છે, એ પણ પોલીસની કામગીરી પર શંકા ઉપજાવે જ છે. પરંતુ અહીંયા જે રીતે વાત થઈ રહી છે કે પોલીસ ને ઉપરથી જે ઓર્ડર મળ્યા છે, પોલીસ એનું કામ કરી રહી છે, તો હવે અહીંયા એ પ્રશ્ન છે કે પોલીસ પાસે પોતાનો સ્વતંત્ર હવાલો ન હોવાને કારણે એ પોતાના ઓર્ડર્સ ફોલો કરે છે. તો હવે આમાં પોલીસ કરે તો કરે શું? તમને આ મારા દર્શકોને પણ મારો પ્રશ્ન છે કે તમને શું લાગે છે, પોલીસની કામગીરી ખરેખર શું હોવી જોઈએ? પોલીસે અહીંયા જે કર્યું એ તમને શું લાગે છે? કઈ રીતે તમે એને કયા એંગલથી જુઓ છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો. અને ભગવતી, આમાં તમારું શું માનવું છે એ પણ મારે જાણવું છે. નિધિ, જો આ પોલીસની કામગીરી ઉપર આપણે સવાલ કરીએ છીએ એક પત્રકાર તરીકે, એ તો બરોબર છે, પરંતુ હવે જે અરાજકતા ફેલાવતા હતા એ લોકો કોણ હતા? એવું કોઈ લેબલ નથી કે ભાઈ આ લોકો છે મહાપંચાયતમાં હતા. હવે પોલીસને ઓળખવા કઈ રીતના? કારણ કે મહાપંચાયતમાં આવ્યા હતા કે ઘરમાં શાંતિથી બેઠા હતા, એવું કોઈ લેબલ તો નથી કે માણસને ઓળખી શકાય. એટલે પોલીસની કામગીરી ઉપર સવાલ કરતા એ પણ સમજવું જરૂરી છે કે આવી ઘટનાઓમાં આપણે કોઈ વ્યક્તિને સ્પેસિફિક ઓળખી ન શકીએ. ઇવન આપણે હોય તો આપણે પણ ન ઓળખી શકીએ કે કયો વ્યક્તિ છે કે આવી અરાજકતા ફેલાવી રહ્યો. તો એ ઘટના દરમિયાન આપણે જોયું કે આપણા મહિલા પત્રકારની પણ અટકાયત કરવામાં આવે છે. અન્ય પત્રકાર એક ભાઈ હતા કે એ પણ વિડીયો ઉતારી રહ્યા હતા, તો તેમને પણ રોકવામાં આવે. હવે પોલીસ ત્યારે કદાચ એ ઇન્ટેન્શનથી કામ કરી રહી હતી કે જો વધારે આ વિડીયો બહાર આવશે તો પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠશે, વધારે અરાજકતા ફેલાશે, લોકોમાં ઓહાપો થઈ જશે કે બોટાદના હળદર ગામે આટલી મોટી ઘટના બની રહી છે, અને પછી જે નિધિ એ પરિસ્થિતિનું નિર્માણ થાત ને એ કદાચ પોલીસના કંટ્રોલ બહાર પણ જઈ શકત. કારણ કે જો આવા વિડીયો બહાર આવે કે પોલીસ છે લાઠીચાર્જ કરી રહી છે, દુર્વ્યવહાર કરી રહી છે, પોલીસ એનું કામ કરી રહી હતી. આપણે એવો આક્ષેપ ન કરી શકીએ કે દુર્વ્યવહાર જ કરી રહી હતી, પોલીસ એનું કામ ઓર્ડર પ્રમાણે કરી રહી હતી. આ દરમિયાન જે દુર્ઘટના બની એ આપણે આમ તો કહીએ કે એ ન બનવી જોઈએ, પરંતુ પરિસ્થિતિ જેટલી વણસી ગઈ હતી કે પોલીસે એવા એક્શન લેવા પડ્યા. અને જે જાહેર પ્રોપર્ટીનું નુકસાન થયું નિધિ, કે પોલીસની પીસીઆર હતી એને આખી ઉલટાવવામાં આવી, બસમાં પથ્થરમારો કરવામાં આવ્યો. તો સામાન્ય સવાલ એ છે કે જ્યારે આવા આંદોલન થતા હોય, પ્રોટેસ્ટ થતા હોય, ત્યારે એ બધી જાહેર પ્રોપર્ટી પર જે નુકસાન કરે છે જનતા, એનું આખરે તો ભરપાઈ જનતાએ જ કરવું પડશે. એમાં ન તો કોઈ સરકાર પૈસા આપશે, કારણ કે જે ટેક્સ વસૂલ છે એમાંથી જ આ બધી સુવિધાઓ ફરી તે લેવામાં આવશે ને. એટલે જ્યારે પણ આવા આંદોલન આજ નહીં, ભૂતકાળમાં પણ થયા છે. આપણે જોયું કે પાટીદાર અનામત આંદોલન, ક્ષત્રિય આંદોલન, બધા જ આંદોલનમાં જે જાહેર પ્રોપર્ટીને નુકસાન કરવામાં આવે છે એનું ફરી જનતાએ જ ભોગવવું પડે છે. એટલે સવાલ એ પણ છે કે જનતા જ્યારે આંદોલન કરતી હોય પોતાના પ્રશ્નોને લઈને, ત્યારે જાહેર પ્રોપર્ટીને નુકસાન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી અરાજકતા તો ફેલાય જ છે, પરંતુ નુકસાન એ પાછું જનતાને થાય છે. નુકસાનની ભરપાઈ પણ જનતાને જ કરવી પડે છે. અને ખાસ સવાલ જે તે પણ વાત કરી કે પોલીસ છે એ કામગીરી કરે છે, આમ આદમી પાર્ટીના નેતા છૂટી જાય છે, બાકી બધાને સજા મળે છે. તો અત્યારે છે ને આંદોલનની નીતિ આખો રાજકીય રંગ મળી ગયું છે. સ્થાનિક ધારાસભ્ય છે તેની એમ કહીએ કે કામગીરી ખાલી લેખિત અને કાગળ ઉપર હોય તેવું જ લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે નિધિ, અત્યારે આક્રમક દેખાઈ રહ્યા છે. તેમણે તો ત્યાં સુધીની જાહેરાત કરી છે કે જે સ્થાનિક લોકોને જે નુકસાન થયું છે તે પોતાના પગારમાંથી તેઓ તેમને ચૂકવશે, કે ભાઈ જે પ્રમાણે છે એ પૈસા આપશે, નુકસાન થયું છે. એટલે તેમની પ્રતિક્રિયા આવી છે, તેના પર પણ નજર કરવી છે. એ પહેલા સવાલ એ છે કે આખું જે ગોપાલ ઇટાલિયા છે એ આખા આંદોલનને રાજકીય લાભ લેવા માંગે છે, પોતાના આમ આદમી પાર્ટીનો કોઈ લાભ છે કે શું છે, એના વિશે ચર્ચા કરીએ તે પહેલા નિધિ, ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ. જય કિસાન મિત્રો, આજે 15મી ઓક્ટોબર 2025 નો દિવસ. હું ગોપાલ ઇટાલિયા બોટાદના માર્કેટિંગ યાર્ડની અંદર કડદો કરી અને ખેડૂતોને લૂંટવામાં આવતું જે કારસ્તાન હતું એની સામે આમ આદમી પાર્ટીએ એક આંદોલન કર્યું. અને આ આંદોલનની અંદર કડદાબાજોએ સરકારનો સપોર્ટ લઈ અને પોલીસના માધ્યમથી ખેડૂતો ઉપર દમન ગુજારવાનું કામ કર્યું. ગઈકાલે આખો દિવસ ભાજપી કડદા પાર્ટીના બધા જ નેતાઓ એવું રટણ રટતા હતા કે એ જે કાર્યક્રમ હતો હળદળમાં,
ત્યાં સ્થાનિક કોઈ ન હતું, બધા જ બહારથી આવેલા હતા. આવું ભાજપી કડદા પાર્ટીના જે પ્રદેશ લેવલના કડદા નેતાઓ છે એ આવું નિવેદન આપી રહ્યા છે. જો કોઈ સ્થાનિક હતું જ નહીં એ આંદોલનની અંદર, તો પછી બોટાદની પોલીસે ગામની અંદર, ઘરની અંદર જઈને લોકોને માર્યો, દંડા માર્યા, તોડફોડ કેમ કરી? મંત્રી ગાંધીનગરમાં બેઠેલા મંત્રીને ખબર છે કે સ્થાનિક નથી અહીંયા કોઈ, તો સ્થાનિક પોલીસને નહોતી ખબર કે અહીંયા કોઈ સ્થાનિક નથી? એનો અર્થ એમ કે ખુલ્લેઆમ આ ષડયંત્ર, કાવતરું, ભાજપી કડદા પાર્ટી અને પોલીસનું આ કાવતરું ખુલ્લું પડી ચૂક્યું છે એમના જ નિવેદનથી. હળદર ગામની અંદર ખેડૂતો ઉપર પોલીસે જે અત્યાચાર કર્યો છે એની સામે આમ આદમી પાર્ટીએ ગઈકાલે કોર્ટની અંદર પણ ખૂબ મજબૂત ફાઇટ આપી છે. અમદાવાદથી અને સ્થાનિક ત્યાં અમારી બોટાદની લીગલ ટીમે મજબૂત રીતે દલીલ કરી અને જે કાંઈ કાયદાની ભાષામાં કરવું પડે કામ કર્યું છે. પરંતુ એક ખેડૂતના દીકરા તરીકે અને ખેડૂતના મતથી જીતેલા ધારાસભ્ય તરીકે ખેડૂતો પ્રત્યે અમારી ફરજ છે, જવાબદારી છે, સંવેદનાઓ છે. અને એટલે મને જાણવા મળ્યા પ્રમાણે હળદર ગામની અંદર બોટાદની પોલીસે જે કંઈ પણ નુકસાન કર્યું છે, ગ્રામજનોના ઘરમાં ઘૂસીને તોડફોડો કરી છે, કોઈના ઘરનું કંઈક, કોઈના ઘરનું કંઈક, કોઈને નાનું નુકસાન, કોઈને મોટું નુકસાન, અનેક ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી છે. દિવાળીનો સમય છે, તહેવાર આવે છે, નાનો માણસ હોય, ગરીબ ખેડૂત હોય અને એના ઘરમાં આવી સમસ્યા બને તો એ બહુ મોટી મુશ્કેલી સર્જે છે. ત્યારે ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે મને એવું યોગ્ય લાગે છે કે મારે એ હળદર ગામના જે કાંઈ ખેડૂતો છે એમને ઉપયોગી બનવું છે. મેં નક્કી કર્યું છે કે ધારાસભ્ય તરીકે મને મળતા એક પગારની હું આ જે કંઈ હળદર ગામની અંદર જે ખેડૂતોના ઘરમાં તોડફોડ થઈ છે એને ઉપયોગી બનવા માટે હું એક પગાર આપીશ. અમારા નેતા માનની સાગરભાઈ રબારી અને પ્રદેશના અન્ય નેતાનું પ્રતિનિધિ મંડળ ગામમાં જઈ અને જેના ઘરમાં તોડફોડો થઈ છે, જેના ઘરમાં નાનું મોટું નુકસાન આવ્યું છે એને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પૂરેપૂરી નહીં તો થોડી પણ મદદ મળી રહે એવા આશયથી હું ધારાસભ્ય તરીકેના એક પગારમાંથી ગામના ખેડૂતોને ઉપયોગી બનવા માટેનો નિર્ણય કરું છું. અને ગુજરાતભરના સૌ ખેડૂતોને વિનંતી કરું છું કે ગુજરાતભરના માર્કેટિંગ યાર્ડની અંદર જબરજસ્ત લૂંટ ચાલે છે. અનેક માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોનું રીતસરનું શોષણ થાય છે, પરંતુ ખેડૂત એકલા પડે છે. ખેડૂતની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે. ખેડૂતોનું સંગઠન નથી, એના કારણે ખેડૂતો પ્રત્યે આવું વર્તન રાખવામાં આવે છે. આખા ગુજરાતના અનેક એપીએમસી માર્કેટ યાર્ડમાં શેષ ફીના નામે, કોથળાના નામે, બારદાનના નામે, વજનના નામે, તોલમાપના નામે, મજૂરીના નામે, અધવચ્ચેથી માલ તમારો ખરાબ છે એવું કહીને એક યા બીજા શબ્દોમાં કડદો કરવામાં આવે છે. કદાચ બોટાદમાં કડદો શબ્દ વાપરતા હોઈએ તો બીજા જિલ્લામાં બીજો શબ્દ હશે, ચોથા જિલ્લામાં ચોથો શબ્દ હશે, પણ ખેડૂતો સાથે લૂંટફાટ થઈ રહી છે. ગઈકાલે ભાજપી કડદા પાર્ટીના ઘણા બધા પ્રદેશ લેવલના કડદાધિકારીઓએ પોતાના નિવેદનો આપ્યા, કાયદો અને વ્યવસ્થા ઉપર મોટા મોટા જ્ઞાન આપ્યા. કાયદો અને વ્યવસ્થા ત્યારે નથી બગડી જતી જ્યારે ખેડૂતોનો લોહી પરસેવાથી પકવેલો કપાસ છે એ માર્કેટિંગ યાર્ડના કડદાઓ લૂંટી લે છે. ત્યારે લૂંટ થાય છે ત્યારે કાયદો નથી બગડતો. જ્યારે ભાજપી કડદા પાર્ટીના નેતાઓના આદેશથી પોલીસ નિર્દોષ મહિલાઓને ઘરમાં ઘૂસીને મારે છે ત્યારે વ્યવસ્થા નથી બગડતી. ખેડૂતનું શોષણ થાય, ખેડૂત આરે અન્યાય થાય તો કાયદો અને વ્યવસ્થામાં વાંધો નથી. ખેડૂત પોતાનો અધિકાર માગે તો કાયદો અને વ્યવસ્થા બગડી જાય છે. એનો અર્થ એ થયો કે કાયદો ચોર લૂંટારા માટે છે, વ્યવસ્થાઓ કડદો કરનારા માટે છે. જો કડદો કરનારા અને ખેડૂતોને લૂંટનારાને તમે કંઈક કહેશો, ખેડૂતોની સાથે અન્યાય કરનારા લોકો સામે પડશો તો કાયદો અને વ્યવસ્થા બગડશે. જો કાયદો ખેડૂત માટે હોત, વ્યવસ્થા ખેડૂત માટે હોત, તો ખેડૂતો અધિકાર માગવા માટે આંદોલન કરે ત્યારે કાયદો વ્યવસ્થા ન બગડવી જોઈએ. પણ હવે અમને સમજાય છે કે આ ભાજપી કડદા પાર્ટીની સરકાર છે એ કડદાબાજોના સમર્થનમાં છે, માફિયાઓના સમર્થનમાં છે. માફિયાઓને પ્રોટેક્શન આપવા માટે કાયદો છે, માફિયાઓના જીવનને સરળતા કરી આપવા માટે વ્યવસ્થા બનેલી છે. અને કાયદો અને વ્યવસ્થાનું જ્ઞાન દેનારા બધા જ ભાજપી કડદા પાર્ટીના કડદાધિકારીઓ, પ્રદેશ કક્ષાના જે મોટા મોટા કડદાબાજો છે એમને એક જ નમ્ર વિનંતી છે કે તમારો કાયદો, તમારી વ્યવસ્થા, તમારી પોલીસ, આ બધાનું અસ્તિત્વ અને મહત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી જનતા તમારાથી ડરે છે.
જે દિવસે જનતાનો ખેડૂતોનો ડર નીકળી ગયો મનમાંથી, પછી તમારામાં એ દમ નથી કે તમે કોઈ જનતાને રોકી શકો. એટલે વધુ ડરાવવાની કોશિશ કરવાના બદલે ન્યાય આપવો જોઈએ, નિર્ણય કરવો જોઈએ. જે લોકો ગઈકાલથી નિવેદનો કરે છે એમણે કડદો સાચો છે કે ખોટો છે એના ઉપર એક પણ નિવેદન નથી આપ્યું. ભાજપના એક પણ ધારાસભ્યની હિંમત નથી કે કડદા ઉપર એક શબ્દ બોલી બતાવે. કાયદો વ્યવસ્થાનું જ્ઞાન આપવા માટે તો અનેક ટોળકી નીકળી ગઈ, પણ કડદા ઉપર બોલો ને. મેં જયારે એમ કીધું કે ભાજપના ધારાસભ્યોની હેસિયત વિધાનસભામાં પટાવાળા લેવલની છે, તો ઘણા બધાને ગમ્યું નહીં. પણ પટાવાળાની હેસિયત ન હોય અને નેતા જેવી હેસિયત હોય તો બોલો, કડદા ઉપર એક શબ્દ બોલી બતાવો. કડદો ખોટો છે એમ બોલી બતાવો, અથવા સાચું છે એમ બોલી બતાવો. તમે તમારી મરજીથી એક 4 લાઈન નથી બોલી શકતા, અને શું ધારાસભ્ય, શું મંત્રી. એટલે દોસ્તો, આજે ફરીવાર એક ખેડૂતના દીકરા તરીકે, ખેડૂતોના મતથી જીતેલા પ્રતિનિધિ તરીકે, ખેડૂતો પ્રત્યે હમદર્દી, સંવેદનાઓ બતાવવા માટે થઈ ધારાસભ્ય તરીકેના પગારમાંથી હું હળદર ગામના જે ખેડૂતોને નુકસાન થયું છે એને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે ટેકો મળે એવો નિર્ણય કરું છું. આપ સૌ આમ આદમી પાર્ટીને સપોર્ટ આપો એવી મારી લાગણી છે. જય કિસાન. જે પ્રમાણે નિધિ ગોપાલ ઇટાલિયા મદદની વાત કરી રહ્યા છે, પરંતુ ગોપાલ ઇટાલિયા એક વકીલ તરીકે પોતાની ઘણી વખત વાત કરતા હોય છે કે એક વકીલ છે, ત્યારે સવાલ ગોપાલ ઇટાલિયા પર નિધિ એ થઈ રહ્યો હતો કે જ્યારે સામાન્ય લોકો, જે ખેડૂતો છે, તેમને અટકાયત કરવામાં આવી તો તેમને બચાવવા માટે, બહાર કાઢવા માટે કેમ ગોપાલ ઇટાલિયા નિધિના સામે આવ્યા? જી, એ પ્રશ્ન તો છે જ, કારણ કે જે રીતે આપણે જોયું, આપણે ગ્રામજનો સાથે પણ વાત કરી કે ઘણા લોકો નિર્દોષ લોકો હતા, મોટા ભાગના એમાં નિર્દોષ લોકો હતા જે પોતાના ઘરમાં પોતાનું કામ કરી રહ્યા હતા ને એની અટકાયત પોલીસે કરી હતી ને એમને લઈ ગઈ હતી. તો જો મદદની ભાવના હોય તો, અને આ જે આંદોલન જેમાં પંચાયત હતી એ તો આમ આદમી પાર્ટી દ્વારા જ આયોજિત કરવામાં આવી હતી, ને તમારા મહાપંચાયતમાં કોઈ નિર્દોષ લોકો ભોગ બને છે ને એની અટકાયત કરવામાં આવે છે, તેને છોડાવવા માટે પક્ષ તરફથી કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, એ પણ એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે ભગવતી. અને નિધિ, ત્યારથી જ શંકા થઈ ગઈ હતી કે રાજુ કરપડાને પરિણામ ભાગી છૂટે છે, ફરી કોઈ તેમની પ્રતિક્રિયા થોડા સમય માટે નથી આવતી. જે કહેવાય કે દરેક આંદોલનમાં એક વસ્તુ છે કે રાજકીય નેતાઓ છે પોતાના, આપણે જોતા હોય છે કે રોટલા શેકવા માટે, પોતાના પાર્ટી માટે, અને ક્યાંક 2027ની નિધિ ચૂંટણી આવવાની છે, પાલિકાની અને તાલુકા પંચાયતની બધાની ચૂંટણીઓ છે, એટલા માટે કોંગ્રેસ પણ આક્ષેપ એવો કરી રહી છે કે જે આમ આદમી પાર્ટી છે આખું ષડયંત્રપૂર્વક કરી રહી છે. આપણે એવો આક્ષેપ નથી કરતા, પરંતુ જે પ્રમાણે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે, અને શંકાશીલ કામગીરી અત્યારે કૃષિ મંત્રી આપણા છે કે તેમની કોઈ પ્રતિક્રિયા નથી, કે આખું કૃષિ મંત્રીને તો જોવું પડે કે ભાઈ ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, તેમનો પ્રશ્ન શું છે. જો તેમને, અને મુખ્યમંત્રી પણ નિધિ આપણે જોયું હતું કે જ્યારે રાજકોટ આવી રહ્યા હતા તે દરમિયાન ખેડૂતોને મળ્યા હતા, તો બોટાદના ખેડૂતો પ્રત્યેની તેમની સંવેદનશીલતા ક્યાં ગઈ હતી? કૃષિ મંત્રી છે, દરેક નેતા છે, પોતાના ભાષણમાં જય જવાન જય કિસાન કરે છે, તો કિસાનની જ્યારે હાલત આવી હોય છે ત્યારે કૃષિ મંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી પણ કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ ત્યાં કથળી હતી, તો તેમની કેમ નિધિ પ્રતિક્રિયાઓ કોઈની નથી? જી, એમનું જે ભેદી મૌન છે એ તો અનેક પ્રશ્નો ઉભા કરે જ છે. અહીંયા પોલીસની કામગીરી પર શંકા છે એટલે ગૃહમંત્રીની પ્રતિક્રિયા પણ જરૂરી છે, પરંતુ એ આ મામલે મૌન છે. જ્યારે પોલીસ કંઈ સારી કામગીરી કરે છે ત્યારે ગૃહમંત્રી એના વખાણ કરતા થાકતા નથી. ગૃહમંત્રી તરત પોતાના સોશિયલ મીડિયા ઉપર દેખાડે છે કે સુરત પોલીસે આ સારું કામ કર્યું, રાજકોટ પોલીસે આ સારું કામ કર્યું. તો પોલીસની કામગીરી પર જ્યારે પ્રશ્નો ઉભા થાય છે ત્યારે વધુ જરૂર છે કે એમની પ્રતિક્રિયા સામે આવે, અને જે પ્રશ્નો છે એના જવાબો ગૃહમંત્રી આવીને આપે. એમનું જે આ મૌન છે એના ઉપર એક પ્રશ્ન છે. કૃષિ મંત્રી કે ખેડૂતોને લઈને આખો પ્રશ્ન છે, ખેડૂતોનો મુદ્દો છે, ખેડૂતો પીસાઈ રહ્યા છે, પીડાઈ રહ્યા છે, ખેડૂતો પર આ પ્રકારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે, ત્યારે કૃષિ મંત્રી ક્યાં છે અને શું કરે છે? અને એમનો એ જવાબ કે આ કોઈ રાજકીય વગ વધારવા માટે ખેડૂતોને ઉશ્કેરવાની વાત છે, આ જે જવાબ છે એ જવાબ પણ પોતાનામાં ઘણા પ્રશ્નો સમાવે છે, અને એમાં પણ પ્રશ્નો ઉભા થાય છે કે આટલું મોટું આંદોલન જેને ગુજરાતભરની અંદર ચર્ચા થઈ રહી છે, અને કૃષિ મંત્રીનું એનું આટલો ટૂંકાણમાં જવાબ, અને એ પણ જે જવાબ એને આપણે ગળે ન ઉતરી શકે એવો જવાબ કૃષિ મંત્રી તરફથી, ગૃહમંત્રી તરફથી મૌન. અને આખી જે ઘટના બની એમાં જે રાજકીય, આપણે જે વાત કરી કે આ ઘટનાને હવે રાજકીય એંગલ આપવામાં આવી રહ્યો છે, પરંતુ જે ઘટના છે એને આપણે શરૂઆતથી જ વાત કરી કે પ્રશ્નો ઘણા બધા ઉભા કર્યા.
કડદા પ્રથા જે વર્ષોથી ચાલી રહી હતી, તો આટલા વર્ષે કેમ લોકોને યાદ આવે છે કે ખેડૂતો પીસાઈ રહ્યા છે? ત્યારબાદ પોલીસ ઉપર ઘણા પ્રશ્નો ઉભા થયા, પરંતુ પોલીસ આમાં શું કરે? પોલીસની શું કામગીરી ખરેખર હોવી જોઈએ? જે રીતે તમે વાત કરી કે જય જવાન જય કિસાનના નારા તો આ દેશમાં લગાવવામાં આવતા હોય છે, પરંતુ આપણા દેશનો કિસાન જે છે આંદોલન કરી રહ્યો છે, અને આપણા દેશના જે જવાન છે એ પટ્ટેથી બંધાઈ અને એ કિસાનો પર લાઠીચાર્જ કરી રહ્યા છે. એટલે આમાં જય જવાન જય કિસાન કેવી રીતે કહેવું, એ પણ પ્રશ્ન છે. અને આવા અનેક પ્રશ્નો આ બોટાદની જે ઘટના છે એને ઉભા કર્યા છે. ભગવતી, નિધિ, સવાલો તો અનેક છે, અને મુખ્ય સવાલ એ છે કે હવે આખો રાજકીય રંગ મળી ચૂક્યો છે. આમ આદમી પાર્ટી છે એ ભાજપ ઉપર અને કોંગ્રેસ ઉપર આક્ષેપ કરી રહી છે. કોંગ્રેસ છે આમ આદમી પાર્ટીને કહી રહી છે કે આખું ષડયંત્રપૂર્વક ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ સીધું વસ્તુ એ જ છે કે કોઈ પણ પાર્ટીઓ છે પોતાના રાજકીય લાભ માટે તો આ કરતી હોય છે, પણ આખરે હેરાન જનતાને જ નિધિ થવું પડે છે. પોલીસની કામગીરી આપણે જોઈ કે શંકાશીલ છે, તેની પાસે સ્વતંત્ર હવાલો નથી, એટલે તેને ઈશારે કામ કરવું પડતું હોય છે. બીજી તરફ જે જોયું કે રાજકીય નેતાઓ છે એ ભાગી છૂટ્યા. આખરે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે જનતાને છે જેલમાં જવાનો વારો આવ્યો, અને જે રાજકીય નેતાઓ છે એણે આંદોલનની શરૂઆત કરી હતી એ તો તેમને છોડાવવા પણ ન ગયા. એટલે હવે જનતાને સમજવાની જરૂર છે કે જે પ્રમાણે આખી ઘટનાઓ બને છે, સત્તામાં બેસેલી પાર્ટી હોય કે વિપક્ષ તરીકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કામ કરી રહ્યા હોય, પરંતુ આખરે નુકસાન જનતાને થાય છે. ચૂંટણી સમયે જે ખેડૂતોને કહેવાય છે કે મોહરો બનાવીને જે આખા મત મેળવવામાં આવે છે, ત્યારે વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ એ જ વાયદાઓ ખરેખર જ્યારે પરિસ્થિતિને એવું નિર્માણ થાય છે અને પક્ષે એક કામગીરી કરવાની હોય છે અને જે વાયદાઓ પૂરા કરવાના હોય છે તે ક્યાંક નથી થતા તેવું દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને જે સ્થાનિક ધારાસભ્યો છે તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે જો તેમણે જ ક્યાંક સરકાર સાથે, અધિકારીઓ સાથે, ચેરમેન સાથે સરખી વાત કરી અને જે કહેવાય છે કે સંવાદ કરી આખી જે પ્રક્રિયા છે કડદાની એ અંગે કોઈ નિવારણ લાવવાનો પ્રયાસ કર્યો હોત, તો આટલા રાજકીય રંગ આ આંદોલનને ન મળ્યું હોત, ખેડૂતોને નુકસાન ન થયું હોત, જાહેર પ્રોપર્ટીને નુકસાન ન થયું હોત, તો પોલીસે પણ લાઠીચાર્જ જે કર્યો છે અને સામે પોલીસને પણ નુકસાન થયું જ છે. પોલીસ ઘણા એવા જવાનો છે કે તેમને પણ લાગ્યું હતું, તેને પણ સારવાર લેવી પડી હતી. એટલે માત્ર કોઈ એક વ્યક્તિનો કે કોઈ એકની કામગીરી પર આપણે શંકા ન ઉપજાવી શકીએ. સમગ્ર ઘટનામાં ઘણા બધા પાસાઓ કામ કર્યા છે, ત્યારે આપણે હવે જનતા પાસેથી જ નિધિ સમજવું છે કે તમને શું લાગી રહ્યું છે પોલીસની કામગીરી ઉપર. જે પક્ષો અત્યારે રાજકારણ આ ઘટનાને લઈને કરી રહ્યા છે, ત્યારે જનતાનું શું કહેવું છે, તમને જે પણ દર્શક મિત્રો લાગી રહ્યું હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા વધુ અહેવાલો સાથે અમે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.